ગુજરાતવાસીઓ ઠંડીમાં ઠૂંઠવાયા. પહાડો પર બરફ વર્ષા થતાં ઠંડી વધી છે. ઉત્તર પૂર્વીય પવનને લીધે વધ્યું ઠંડીનું જોર. કાશ્મીર, હિમાચલ પ્રદેશમાં હિમવર્ષા જોવા મળી છે. 6 શહેરોમાં તાપમાન સિંગલ ડિજિટમાં નોંધાયું. નલિયા 5 ડિગ્રી તાપમાન સાથે રાજ્યનું સૌથી ઠંડુગાર શહેર. ત્યારે ગુજરાતમાં ફરી એકવાર ઠંડીનો ચમકારો જોવા મળ્યો છે, જ્યાં લોકો ઠંડીમાં ઠૂંઠવાયા છે. સૌથી ઓછું તાપમાન નલિયામાં નોંધાયું છે. નલિયા રાજ્યનું સૌથી ઠંડુગાર શહેર બન્યું છે. ઉત્તર પૂર્વીય પવનને લીધે વધ્યું ઠંડીનું જોર, જ્યાં ઠંડીનો ચમકારો અત્યારે હાલ વધતો જોવા મળ્યો છે. નલિયા રાજ્યનું સૌથી ઠંડુગાર શહેર. ત્યારે વધુ માહિતી સાથે સંવાદદાતા આશુતોષ આપણી સાથે જોડાઈ ગયા છે. આશુતોષ, ઠંડીનો રાજ્યમાં ચમકારો વધ્યો છે. આપ રિવરફ્રન્ટ ઉપર છો, ત્યાં કેવો માહોલ છે? લોકો કઈ રીતે ઠંડીની મજા માણી રહ્યા છે? જી, રાજ્યમાં હાડ થઈ આવતી ઠંડી જે છે તે પડી રહી છે. ઠંડીનો બીજો રાઉન્ડ જે છે તે શરૂ થઈ ચૂક્યો છે. જે રીતે ઉત્તર ભારતમાં હિમવર્ષા થઈ રહી છે, ખાસ કરીને કાશ્મીર અને હિમાચલ પ્રદેશમાં બરફ વર્ષાને કારણે અનેક ફ્લાઇટો જે છે તે પણ રદ થઈ છે અને લોકો જે છે તે એન્જોય કરી રહ્યા છે. ત્યારે અમદાવાદમાં પણ આ પ્રકારનો માહોલ જે છે જોવા મળી રહ્યો છે. અમદાવાદના રિવરફ્રન્ટના જે છે દ્રશ્યો બતાવશું કે રવિવારનો દિવસ છે અને રવિવારે પણ મોટી સંખ્યામાં અહીંયા લોકો જે છે આવતા હોય છે, એક્સરસાઇઝ કરતા હોય છે અને ક્યાંક ક્યાંક ઠંડીથી રાહત જે છે તે મેળવતા હોય છે. અમદાવાદ શહેરની પણ વાત કરવામાં આવે તો અમદાવાદ શહેરનું તાપમાન જે છે માં સીધો જ 5 ડિગ્રીનો ઘટાડો જે છે તે નોંધાયો છે અને અમદાવાદનું તાપમાન જે છે તે 12.5 ડિગ્રીએ પહોંચી ચૂક્યું છે. અમદાવાદની પાસે ગાંધીનગરની વાત કરીએ તો ગાંધીનગરનું તાપમાન પણ 11 ડિગ્રી જે છે તે નોંધાયું. બીજી તરફ ડીસામાં 8.4, રાજકોટમાં 9.5 અને સુરેન્દ્રનગરમાં 10.8 ડિગ્રી જે છે તાપમાન નોંધાયું. તો કેશોદમાં 8.9 ડિગ્રી તાપમાન જે છે તે જોવા મળ્યું છે. તો ભુજમાં 9.8 ડિગ્રી જે છે તાપમાન નોંધાયું છે. એટલે અમદાવાદના સહિત રાજ્યમાં જે છે ઠંડીનો ચમકારો જે છે જોવા મળી રહ્યો છે. ખાસ કરીને રાજ્યના 6 એવા શહેરો છે જેમનું તાપમાન સિંગલ ડિજિટમાં જે છે તે જોવા મળ્યું છે અને વહેલી સવારથી લોકો જે છે તે અહીંયા આવતા હોય છે, એક્સરસાઇઝ જે છે તે કરતા હોય છે. લોકો સાથે વાત કરશું અને જાણશું કે ઠંડીથી રાહત મેળવવા માટે કયા પ્રકારના પ્રયાસ જે છે કરતા હોય છે. બેન, રવિવારનો દિવસ છે, કઈ રીતે એક્સરસાઇઝ કરો છો અને જે રીતે ઠંડી પડી રહી છે શું ઉપયોગી છે, શું માનો છો? હેલો, ગુડ મોર્નિંગ. હું મનીષા બોલું છું. કે સન્ડે છે તો મોસ્ટ ઓફલી બધી પબ્લિક બહુ આવે છે અહીંયા અને ખૂબ જ ઠંડી પડે છે. તો ઠંડી માટે જો સાચું કહો ને તો એક્સરસાઇઝ કરવા આવો તો બહુ સારું છે. અને રિવરફ્રન્ટ છે યા તો કોઈ બી આપણી પોતાની બી ઘરે બી જગ્યા હોય છે, ધાબા પર બી હોય છે. પણ જો હેલ્થ માટે પોતાનું ધ્યાન રાખશો ને તો આ જે મોકો જે ઠંડીમાં જ હોય છે જે સારો કે જે ઠંડીમાં આપણે જે પસીનો કાઢી શકીએ ને તો જ આપણું વર્કઆઉટ કહેવાય કે અસલી વર્કઆઉટ કર્યું કહેવાય આપણે એ ટાઈમે. એટલે મેઇન ઠંડી હોય ત્યારે તમે વર્કઆઉટ કરો, ડાયટ કરો. ઘણું બધું છે, ખાવામાં થોડું ધ્યાન રાખો, બહારનું ફૂડ ના ખાઓ. અને હમણાં ઘણું બધું ચાલે છે, બહારનું ફૂડમાં આ પ્રોબ્લેમ છે, આ પ્રોબ્લેમ છે. તો બને એટલો એવોઇડ કરો ફૂડને અને હેલ્થનું પોતાનું પ્લીઝ ધ્યાન રાખો બધા. તો અન્ય લોકોએ તેમની સાથે પણ વાત કરું. મિત્ર, સન્ડે આવ્યા છો, કઈ રીતે એન્જોય કરી રહ્યા છો, કયા પ્રકારની एक्सरसाइज જરૂરી છે? हिंदी हिंदी विंटर इतनी ठंड पड़ रही है, एक्सरसाइज कितना इम्पोर्टेंट मानते हैं आप? एक्सरसाइज तो हर आदमी के लिए ज़रूरी है, वो कोई डाउट नहीं है उस पर. और विंटर में एक्सरसाइज की तो अपने बॉडी के लिए भी बहुत अच्छा रहता है. थोड़ा सा आलस होता है सुबह उठने में, लेकिन एक बार उसको ओवरकम किया तो बहुत हेल्दी चीज़ है वो, ऐसा मैं मानता हूँ. रिवरफ्रंट का नज़ारा कैसे देखते हो संडे को? मैं आज यहाँ तो पहली बार आ रहा, अहमदाबाद में ही पहली बार आ रहा हूँ. तो वो मैंने मोदी जी का एडवर्टाइज देखा था ये रिवर फ्रंट का, तो ज़रूर घूमने आया कि कैसा है क्या है. अभी वो फ्लावर गार्डन शुरू होने के बाद देख रहा हूँ थोड़ा, तो बहुत बढ़िया लगा. डेवलपमेंट बहुत अच्छा है, कोई प्रॉब्लम नहीं. અન્ય લોકો તેની સાથે પણ વાત કરું. બેન, ઠંડી વધી રહી છે, કઈ રીતે એક્સરસાઇઝ કરો છો અને સન્ડેનો દિવસ છે? ગુડ મોર્નિંગ. ઠંડી છે ને વાતાવરણ પલટો આવ્યો છે, ઘણી જગ્યાએ વરસાદ થઈ રહ્યો છે કમોસમી. એને લીધે છે ને અમદાવાદમાં પણ ઠંડીની ચિનકારી જોવી રહી છે. અને સિઝન જેમ કે જોઈ રહ્યો છો, આજે ઠંડી વધારે છે તો લોકોનું છે ને બાળકોનું થોડું જમાવટ ઓછું છે. પણ આપણે જે પુખ્ત વયના લોકો છે એ લોકો સાયકલિંગ છે, પછી રનિંગ છે, એ બધી એક્સરસાઇઝ કરીને પોતાની જાતે થોડું વોર્મઅપ કરી રહ્યા છે, જેથી છે ને હવા સામે થોડું એક્ટિવ ફીલ કરી શકે. અને ખબર નહીં આ સિઝનનું છે ને અચાનક જેમ કે ઉત્તરાયણ પછી જનરલી શું હોય છે વાતાવરણમાં થોડું એટલે ગરમાવો આવવાનો શરૂ થાય છે, પણ હવે ઉલટું થઈ રહ્યું, રિવર્સ બેક થઈ રહ્યું છે. ઠંડી વધારે હવે ફીલ થઈ રહ્યું છે. નાના બાળકને તમે સાથે કેટલું એન્જોય કરી રહ્યા છો? સાયકલ ચલાવી, પછી અત્યારે એક્સરસાઇઝ કરી. અત્યારે અમે અત્યારે જ જોડ્યા છે એક્સરસાઇઝ. અત્યારે સાયકલ ચલાવવા અમે 6 વાગ્યાના આવ્યા છે. મજા આવી? હા.
તો આ તો અમદાવાદના શહેરીજનો જે વહેલી સવારથી આવ્યા છે અને સન્ડેનો નજારો જે છે તે કંઈક અલગ જ હોય છે અને સાથે સાથે જે રીતે ઠંડી પડી રહી છે તેના કારણે જે લોકો પણ આવતા હતા તેમાં પણ ક્યાંક ને ક્યાંક થોડા જે ઓછા લોકો આવ્યા છે, પરંતુ જે પણ લોકો અહીંયા આજે ઉપસ્થિત છે તેઓ સમગ્ર જે છે તે રિવરફ્રન્ટને એન્જોય કરી રહ્યા છે અને એક્સરસાઇઝ કરીને ઠંડી સામે રક્ષણ પણ મેળવી રહ્યા છે. જી, સમગ્ર માહિતી બદલ આશુતોષ આપનો આભાર.